એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો પંજાબમાં તમામ 13 સીટો પર એકલા હાથે ચૂંટણી ભાજપ લડવાનું છે તે અંગેની વાત પૂર્વ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી। ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આ અંગેની જાણકારી આપી હતી કે પંજાબમાં તમામ બેઠકો પર એકલા હાથે ભાજપ ચૂંટણી લડશે। અત્યાર સુધી 9 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે તેવું રૂપાણી દ્વારા કહેવામાં આવ્યું અને બાકીના જે 4 ઉમેદવારો છે તેમના નામ છે તે આગામી સમયમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવશે। 13 સીટો પંજાબમાં તમામ 13 સીટો છે કે જ્યાં એકલા હાથે ભાજપ ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત રૂપાણી દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરી। भारतीय जनता पार्टी ने फैसला किया है कि पंजाब में 13 के 13 सीटों पर हम अकेले चुनाव लड़ेंगे और भारतीय जनता पार्टी पंजाब ने पूरी तैयारी के साथ इस चुनाव में काम शुरू कर दिया है। हमारे 9 प्रत्याशी घोषित भी हो गए हैं। 1-2 दिन में 4 प्रत्याशी और घोषित हो जाए।